નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો દ્વિતીય સત્રનો પહેલો પાઠ સજીવો અને તેમની આસપાસ તેના વિશે માહિતી મેળવીશું. પહેલી અને બુઝો વેકેશનમાં ઘણી રસપ્રદ જગ્યાઓની મુલાકાતે ગયા હતા. આવી જ એક સફરમાં તેઓ ઋષિકેશમાં ગંગા નદી પર ગયા. તેઓ હિમાલયના પર્વતો ચડ્યા ત્યારે ખૂબ જ ઠંડી હતી. ત્યાં તેમણે પોતાના ઘરની નજીકના મેદાન પ્રદેશ કરતાં અલગ જ પ્રકારના વૃક્ષો જોયા, જેવા કે ઓક, પાઇન અને દેવદાર. આવી જ બીજી એક સફર દરમિયાન તેઓ રાજસ્થાન ગયેલા અને ગરમ રણમાં તેમણે ઊંટ સવારી કરી હતી. અંતે તેઓ જગન્નાથપુરી ગયા અને દરિયા કિનારાની મુલાકાત લીધી, જ્યાં ટપકાયુક્ત સરુના વૃક્ષો જોયા. જ્યારે સફર દરમિયાન કરેલા આનંદને તેઓ યાદ કરતા હતા, ત્યારે તેમને વિચાર આવ્યો કે આ બધી જ જગ્યાઓ એકબીજાથી ખૂબ જ અલગ હતી. કેટલીક ઠંડી હતી, કેટલીક ગરમ હતી, કેટલીક સૂકી હતી તો કેટલીક ભેજયુક્ત હતી, અને તેમાં દરેકમાં સજીવોમાં પણ વિવિધતા હતી. એટલે કે એ જ્યાં જ્યાં ફરવા ગયા હતા એમાં તમે જોયું કે એક ઠંડો પ્રદેશ હતો, રાજસ્થાન ગયા એ ગરમ પ્રદેશ હતો. એટલે અલગ અલગ વાતાવરણવાળી જગ્યાઓ હતી. એ દરેકમાં સજીવો અને વૃક્ષો, વનસ્પતિઓ પણ દરેક વસ્તુ કેવી હતી? વિવિધતા સભર, એટલે કે એકબીજાથી અલગ હતી. તેઓએ પૃથ્વી પરના એવા સ્થળ વિશે વિચારવાનું નક્કી કર્યું કે જ્યાં કોઈ પણ જીવંત સજીવો ન હોય. એવું વિચારતા હતા કે પૃથ્વી પર એવી કઈ જગ્યા છે કે જ્યાં એક પણ સજીવ ન હોય. બુઝોએ તેના ઘરની નજીક આવા સ્થળ વિશે વિચાર્યું. ઘરની અંદર પણ તેણે કબાટ જોવાની કોશિશ કરી તો એને એવો ખ્યાલ હતો કે ત્યાં કોઈ પણ સજીવો નહીં હોય, પણ તેને કબાટમાં એક નાનો કરોળિયો જોવા મળ્યો. બુઝોએ ઘર વિશે વિચાર્યું તો એમાં એને એવો વિચાર આવ્યો કે કબાટની અંદર એક પણ સજીવ હશે નહીં. તો જ્યારે એ જોવા ગયો ત્યારે એને કબાટની અંદર એક નાનો કરોળિયો જોવા મળ્યો. ઘરની બહાર પણ તેને એવું કોઈ સ્થળ ન દેખાયું કે જ્યાં એ વિચારતો હતો તે પ્રમાણે કોઈ એક કે બીજા પ્રકારના સજીવો ન હોય. પહેલીએ દૂરના સ્થળો વિશે વાંચવાનું અને વિચારવાનું શરૂ કર્યું. તેણે વાંચ્યું કે લોકોને જ્વાળામુખીના મુખમાં પણ સૂક્ષ્મ સજીવો જોવા મળ્યા છે. ત્યાર પછી પહેલી વિચારતી હતી કે એવી કઈ જગ્યા છે, અને એના માટે વાંચતી હતી. તો એને વાંચવામાં એવું આવ્યું કે જ્વાળામુખી, કે જે સૌથી ગરમ છે, લાવા જેને આપણે કહીએ છીએ, તે એના મુખમાંથી પણ એકદમ સૂક્ષ્મ સજીવો જોવા મળ્યા છે. સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા. હવે પહેલી અને બુઝોને તેમણે મુલાકાત લીધેલા સ્થળોમાં રહેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ વિશે બીજો પણ એક વિચાર આવ્યો. રણમાં ઊંટ હોય છે, જ્યારે પર્વતો પર બકરીઓ અને યાક હોય છે. પુરીમાં બીજા કેટલાક, જેમ કે દરિયા કિનારે કરચલા અને માછીમારો દ્વારા પકડવામાં આવતી વિવિધ માછલીઓ અને પછી કીડીઓ જેવા સજીવો પણ હતા, જે આ બધા જ સ્થળોએ જોવા મળ્યા. એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ કરતાં બીજા વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ ખૂબ જ અલગ હતી. એટલે કે જ્યારે એણે ઠંડા પર્વતો પર જોયું ત્યારે તેને અલગ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળ્યા, જ્યારે દરિયા કિનારે અથવા તો કોઈ ગરમ સ્થળે બીજી કોઈ જગ્યાએ દરેકમાં વનસ્પતિમાં શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે એને, કે એક વિસ્તાર કરતાં બીજા વિસ્તારની વનસ્પતિ કેવી હતી? ખૂબ જ અલગ હતી. આ જુદા જુદા વિસ્તારના સ્થળો કેવા હતા? શું તેઓ સમાન હતા? આપણને એક પ્રવૃત્તિ આપી છે, જોઈએ. ચાલો જંગલથી શરૂઆત કરીએ. ત્યાં જોવા મળતી વનસ્પતિ, પ્રાણીઓ અને વસ્તુઓ વિશે વિચારો. કોષ્ટક 9.1ની કોલમ 1માં તેની યાદી તૈયાર કરો. કોષ્ટકમાં દર્શાવેલા અન્ય વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ, પ્રાણીઓ અને વનસ્પતિઓની યાદી કરો. કોષ્ટક 9.1ને ભરવા માટે આખા પ્રકરણમાં દર્શાવેલા જુદી જુદી જગ્યાએ જોવા મળતા ઉદાહરણો એકઠા કરી શકો છો. તેમજ તમારા મિત્રો, માતા પિતા અને શિક્ષકો સાથે વધુ ઉદાહરણોની ચર્ચા કરીને તમે કોષ્ટક ભરી શકો છો. તમે વિવિધ વિસ્તારના પ્રાણીઓ, વનસ્પતિઓ તથા ખનિજ તત્વો વિશે પુસ્તકાલયમાંથી ઘણી બધી રસપ્રદ પુસ્તકો મેળવી શકો છો. કોષ્ટકની દરેક કોલમમાં નાની મોટી ઘણી વનસ્પતિઓ, પ્રાણીઓ અને વસ્તુઓ સમાવવાની કોશિશ કરો. જે પ્રાણીઓ કે વનસ્પતિ ન હોય તેવી કયા પ્રકારની વસ્તુઓ આપણે મેળવી શકીશું?
કદાચ વનસ્પતિના ભાગ સમાન સૂકા પાંદડા કે પ્રાણીઓના ભાગ સમાન અસ્થિઓ પણ હોય. આપણને વિવિધ પ્રકારની માટી અને કાંકરા પણ મળી શકે છે. પ્રકરણ 5માં ચર્ચા કર્યા મુજબ દરિયાના પાણીમાં પણ દ્રાવ્ય ક્ષારો હોય છે, તેમાં બીજા પદાર્થો પણ હોઈ શકે છે. તો આપણને અહીંયા એક કોષ્ટક 9.1 આપ્યું છે. એમાં વિવિધ વિસ્તારોમાં જોવા મળતા પ્રાણીઓ, વનસ્પતિ અને અન્ય પદાર્થો વિશેની માહિતી તૈયાર કરવાની છે. તો એમાં પેલું છે જંગલ. જંગલમાં તો શું હોઈ શકે? તો કે સિંહ છે, વાઘ છે, હરણ. વનસ્પતિમાં જોઈએ તો ખાખરાનું વૃક્ષ, સૂકા પાંદડા, કીડી અથવા તો બીજા કોઈ અલગ અલગ પ્રકારના વૃક્ષો આપણને જોવા મળે છે. ત્યાર પછી પર્વત પર જોઈએ તો યાક, હિમચિત્તો એવા પ્રકારના પ્રાણીઓ, અને વૃક્ષોમાં જોઈએ તો દેવદારનું વૃક્ષ, ઓકનું વૃક્ષ, પાઇન એવું આપણે જોઈ શકીએ છીએ. અને અન્યમાં જોઈએ તો ખડક પણ જોવા મળે છે પર્વત પર. ત્યાર પછી છે રણ. તો રણમાં ઊંટ, સાપ, કાંગારૂ, રેટ, ફાફડાથોર, રેતી આવું જોવા મળે છે. દરિયામાં જોઈએ તો માછલી, ઓક્ટોપસ, વેલ, પરવાળા, શંખ એવા પ્રકારનું વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળે છે. અને બીજું કોઈ જોઈએ તો સસલું, લાંબુ ઘાસ, ટૂંકું ઘાસ, વાનર, ખિસકોલી, પાણી આવા વિવિધતાસભર આપણને જોવા મળે છે. જેમ જેમ આપણે વિવિધ રસપ્રદ સ્થળોની મુલાકાત લઈશું તેમ તેમ કોષ્ટક વિશે ચર્ચા કરીશું. પ્રવૃત્તિ 1માં યાદી કરેલા પ્રાણીમાં તથા વનસ્પતિમાં તમે શું નોંધ્યું? શું તમે તેમાં વિશાળ વિવિધતા જોઈ? કોષ્ટક 9.1માં તમે રણની કોલમ તથા દરિયાની કોલમમાં શું લખ્યું છે જુઓ. તો આપણે રણની કોલમમાં શું લખ્યું? તો કે ઊંટ છે, સાપ, કાંગારૂ, રેટ, ફાફડાથોર, રેતી. ત્યાર પછી દરિયામાં શું લખ્યું? તો કે માછલી, ઓક્ટોપસ, વેલ, પરવાળા, શંખ એવું વિવિધતા જોવા મળે છે. શું આ બે કોલમમાં તમે ખૂબ અલગ પ્રકારના સજીવો નોંધ્યા છે? તમે જોઈ શકો છો કે બંને કોલમમાં કેવા સજીવો છે, એકબીજા કરતાં ખૂબ જ અલગ અલગ એટલે કે વિવિધતાવાળા છે. આ બે વિસ્તારમાં આસપાસના સ્થળો કેવા હશે? દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત એટલે કે ખારા પાણીથી ઘેરાયેલા હોય છે. તેમાંના મોટા ભાગના પાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે. એટલે કે દરિયામાં જે વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે, આપણે જાણીએ છીએ કે દરિયાનું પાણી કેવું હોય? ખારું હોય છે, એટલે કે ક્ષારયુક્ત હોય છે. અને સાથે સાથે એ લોકો પાણીની અંદર જ રહે છે, તો એ લોકો ઓક્સિજનનો ઉપયોગ કઈ રીતે કરતા હશે? તો કે એ જે દરિયાના પાણીની અંદર ઓગળેલી હવા છે એના દ્વારા એ શ્વસનની ક્રિયા કરતા હોય છે. રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે. રણમાં દિવસના સમયે ખૂબ જ ગરમી અને રાત્રે ખૂબ જ ઠંડી હોય છે. રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસોશ્વાસ કરે છે. રણમાં વાતાવરણ કેવું હોય? તો કે દિવસે ખૂબ જ ગરમી હોય અને રાત્રે ખૂબ જ ઠંડી હોય છે. એટલે ત્યાં જે પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એ તે વાતાવરણને અનુકૂળ અને એ વિસ્તારને અનુરૂપ રહીને શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે. દરિયો અને રણ બંને ખૂબ જ જુદા વિસ્તારો છે અને આપણને આ બંને વિસ્તારોમાં ખૂબ જ અલગ પ્રાણીઓ જોવા મળે છે. ચાલો દરિયા અને રણના બે અલગ પ્રકારના પ્રાણીઓ ઊંટ અને માછલી વિશે જોઈએ. તો ઊંટની શરીરની રચના તેને રણને પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે. ઊંટની શરીરની રચના કેવી હોય? તો કે રણમાં ટકી શકે તેવા પ્રકારની એની રચના હોય છે. ઊંટને લાંબા પગ હોય છે જે તેના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખે છે. ઊંટના પગ કેવા હોય છે? લાંબા હોય છે, એટલે એની જે રેતીમાંથી વરાળ ગરમી નીકળતી હોય તેનાથી તે દૂર રહી શકે. તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેમનો મળ સૂકો હોય છે અને તેઓને પરસેવો થતો નથી. ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસ સુધી જીવી શકે છે. ઊંટ છે એ રણમાં આપણે જાણીએ છીએ કે ત્યાં સરળતાથી પાણી મળતું નથી, એટલે ઊંટ છે એ પાણી વગર ઘણા બધા દિવસો સુધી જીવી શકે છે. ચાલો વિવિધ પ્રકારની માછલીઓને જોઈએ. તેમાંની કેટલીક આકૃતિ 9.3માં દર્શાવેલી છે. માછલીઓ કેવી હોય છે? તો કે વિવિધ પ્રકારની હોય છે. પણ તમે જોયું છે કે તે દરેકમાં આકારની બાબતમાં સમાનતા રહેલી છે?
આપણે જાણીએ છીએ કે માછલીમાં આકારની બાબતમાં કેવી હોય, બધી માછલી આકારમાં એક સરખી જ હોય, તમે આકૃતિમાં જોઈ શકો છો. અહીં દર્શાવેલી તમામ માછલીઓને પ્રકરણ 8માં ચર્ચા કર્યા મુજબ ધારારેખીય આકાર હોય છે. પાણીની અંદર હલનચલન કરવામાં આ આકાર મદદરૂપ થાય છે. માછલીના શરીર પર ચીકણા ભીંગડા હોય છે. પ્રકરણ 8માં આપણે જોયું કે માછલીઓને ચપટા, મીનપક્ષ અને પૂંછડી હોય છે, જે તેમને દિશા બદલવા માટે તથા પાણીમાં સંતુલન રાખવામાં મદદ કરે છે. પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ઝાલર મદદરૂપ થાય છે. આપણે જોયું કે માછલીની વિશેષતાઓ તેને પાણીમાં જીવવા માટે અને ઊંટની વિશેષતાઓ તેને રણમાં ટકી રહેવામાં ઉપયોગી છે. એટલે કે માછલીની વિશેષતાઓ એટલે કે એનો શરીરનો આકાર છે, એની જે શરીર ઉપરની રચના છે એ કેવી હોય તો કે એ પાણીમાં સરળતાથી જીવન વિતાવી શકે એવી રચના હોય છે. અને સાથે સાથે ઊંટનું પણ જોયું તો ઊંટની પણ રચના કેવી હોય છે કે એ રણમાં સરળતાથી લાંબા સમય સુધી પાણી વગર રહી શકે અને ગરમીમાં જીવી શકે એવી એની રચના હોય છે. પૃથ્વી પર જીવન જીવતા પુષ્કળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓમાંથી આપણે ફક્ત 2 પ્રાણીઓ જ ઉદાહરણ તરીકે લીધા છે. આ તમામ વિવિધ પ્રકારના સજીવોમાં આપણને એ જોવા મળે છે કે તે દરેક જે વિસ્તારમાં જોવા મળતા હોય છે ત્યાંનું કોઈક લક્ષણ ધરાવતા હોય છે. આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિને તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય તેને અનુકૂલન કહે છે. અનુકૂલન કોને કહે છે તો કે કોઈ ચોક્કસ લક્ષણો, જેવી કે રીતે આપણે ઊંટના લક્ષણો જોયા કે એને પરસેવો વળતો નથી, એના પગ લાંબા હોય છે, એ ઘણા સમય સુધી પાણી વગર રહી શકે છે, એના લક્ષણો અથવા તો આદતોની હાજરી એટલે કે એની જે અમુક આદતો હોય છે કે જેના લીધે તે પ્રાણીઓ અથવા તો વનસ્પતિઓ એ વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે તેને શું કહે છે? અનુકૂલન કહે છે. વિવિધ પ્રાણીઓ પોતાના વિસ્તારને વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય છે. એટલે કે ત્યાં જે વિસ્તાર હોય, જેવું વાતાવરણ હોય, જેવું હવામાન હોય, જેવા વનસ્પતિ હોય એ પ્રમાણે એનું જીવન જીવતા હોય છે અને એ પ્રમાણેની એની આદતો હોય છે. જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહે છે. નિવાસ સ્થાન કોને કહેવાય તો કે જે વિસ્તારમાં જે પ્રાણીઓ રહે છે અને પોતાનું આખું જીવન ગાળે છે તેને તેનું નિવાસ સ્થાન કહે છે. સજીવો ખોરાક, પાણી, હવા, આશ્રય અને બીજી જરૂરિયાત માટે નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે. નિવાસસ્થાન એટલે રહેવાની જગ્યા. વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ સમાન નિવાસસ્થાનમાં રહેતા હોઈ શકે છે. એટલે કે એક જ નિવાસસ્થાનમાં પણ આપણને વિવિધતાસભર પ્રાણીઓ અને વનસ્પતિઓ જોવા મળે છે. જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂનિવાસમાં રહેલા છે એમ કહેવાય. એટલે કે જે જમીન ઉપર પ્રાણીઓ રહે છે અને જે વનસ્પતિઓ જમીન ઉપર ઉગે છે તેને કેવા કહેવામાં આવે તો કે ભૂનિવાસી પ્રાણીઓ અથવા તો વનસ્પતિઓ કહે છે. ભૂનિવાસના કેટલાક ઉદાહરણોમાં જંગલ, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠો અને પર્વતીય વિસ્તારોનો સમાવેશ થાય છે. બીજી બાજુ વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને કેવા કહેવામાં આવે છે? જલીય નિવાસસ્થાન કહે છે. જલીય નિવાસસ્થાનમાં કેવા કેવા ઉદાહરણો હોય તો કે તળાવ, કણણ એટલે કે દલદલ, સરોવર, નદી અને સમુદ્ર એ જલીય નિવાસસ્થાનના ઉદાહરણો છે. દુનિયાના જુદા જુદા ભાગોમાં આવેલા જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠાના વિસ્તાર તથા પર્વતોમાં પુષ્કળ વિવિધતા રહેલી હોય છે. જલીય નિવાસસ્થાન એટલે કે આ બધા જે આપણે જોયા દુનિયાના જુદા જુદા ભાગો એટલે કે એમાં બધું આવી ગયું. જે જંગલો છે, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠા, આપણે જે જગ્યાએ રહીએ છીએ એ જગ્યા, પર્વત એટલે કે ભૂનિવાસસ્થાન અને જલીય નિવાસસ્થાન બંને નિવાસસ્થાન એ બંનેમાં ઘણી બધા પ્રકારની વિવિધતાઓ રહેલી હોય છે. નિવાસસ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ એ તેના જૈવિક ઘટકો છે. કોઈ પણ નિવાસસ્થાન છે ત્યાં જે વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે એ શું છે? એના જૈવિક ઘટકો છે. અને નિવાસસ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ
જેવી કે ખડકો, ભૂમિ, હવા અને પાણી ત્યાંના અજૈવિક ઘટકો છે. એટલે કે જે જીવંત છે, સજીવ છે, એ એના જૈવિક ઘટક છે અને જે નિર્જીવ છે એ એના અજૈવિક ઘટક છે. સૂર્યપ્રકાશ અને ગરમીનો પણ નિવાસસ્થાનના અજૈવિક ઘટકમાં સમાવેશ થાય છે. આપણે જાણીએ છીએ કે અમુક વનસ્પતિઓ બીજમાંથી ઉગે છે. ચાલો કેટલાક બીજ કે જેમાંથી છોડ તૈયાર થાય છે તેના પર કેટલાક અજૈવિક ઘટકો તથા તેની અસરો જોઈએ. તો આપણને અહીંયા એના માટે એક પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિ જોઈએ કે પ્રકરણ 1માં કરેલી પ્રવૃત્તિ, જેમાં આપણે મગ અને ચણાને ફણગાવ્યા હતા. જ્યારે બીજમાંથી ફણગો ફૂટે છે ત્યારે તે અંકુરિત થાય છે. તે બીજમાંથી નવા છોડની શરૂઆત થાય છે. એટલે કે એ જ્યારે ફણગી જાય છે, ફણગો ફૂટે ત્યારે તે અંકુરિત થાય છે અને એમાંથી નવા છોડ ઉત્પન્ન થાય છે. તો હવે અહીંયા શું કરવાનું કીધું છે? તો કે થોડાક સૂકા મગના બીજ લો, મગની નાની ઢગલીને બાજુએ રાખો અને બાકીના જે મગ છે એને 1 દિવસ માટે પાણીમાં ભીંજવો. હવે શું કરવાનું છે? થોડાક સૂકા મગના બીજ લેવાના, એમાંથી થોડીક નાની એવી ઢગલી છે એને બાજુમાં રાખવાની છે. એ જે નાની ઢગલી છે એ બાજુમાં રાખ્યા પછી બાકીના જે મગ વધ્યા એનું શું કરવાનું? તો કે એને પાણીમાં પલાળી દેવાના છે. હવે ભીંજવેલા બીજને એટલે કે મગને 4 ભાગમાં વહેંચવાના છે. એટલે કે આપણે જે મગ પાણીમાં પલાળી દીધા હતા એના 4 ભાગ પાડવાના છે. તેમાંથી એક ભાગનું શું કરવાનું? તો કે 3 થી 4 દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખો. એટલે કે 4 ભાગ કર્યા આપણે, એમાંથી એક ભાગને પાણીમાં ડુબાડેલો રાખવાનો છે. સૂકા બીજને તથા પાણીમાં ડુબાડેલા બીજને ખલેલ ન પહોંચાડો. એટલે કે સૂકા બીજ આપણે જે નાની ઢગલી એક સાઈડ રાખી હતી એ, અને જે 4 ભાગ કર્યા હતા એમાંથી એક ભાગ આપણે પાણીમાં પલાળી રાખ્યો છે, એ બેને આપણે હલાવવાના બિલકુલ નથી. ભીંજવેલા બીજના એક ભાગને હવા ઉજાસવાળા રૂમમાં તથા બીજા ભાગને સંપૂર્ણ અંધારું ધરાવતા ભાગમાં, જેમ કે કબાટમાં, કે જ્યાં જરાય પણ પ્રકાશ આવતો ન હોય તેવી જગ્યાએ રાખવાના. એટલે કે બાકીના જે 3 ભાગ વધ્યા એમાંથી એક ભાગ છે એ જે રૂમમાં પૂરેપૂરો હવા ઉજાસ આવતો હોય ત્યાં રાખવાના છે, અને બીજા ભાગને જ્યાં પૂરેપૂરું અંધારું હોય, કે જ્યાં સહેજ પણ હવા ઉજાસ કે પ્રકાશ આવતો ન હોય એવી જગ્યાએ રાખવાના છે. છેલ્લા ભાગને એટલે કે હવે છેલ્લે જે 4 ભાગ કર્યો તો એમાંથી 3 ભાગ તો આપણે મૂકી દીધા. હવે છેલ્લો જે એક ભાગ વધ્યો છે એને એકદમ ઠંડક ધરાવતી જગ્યાએ, જેમ કે રેફ્રિજરેટર કે આજુબાજુ બરફ હોય તેવી જગ્યાએ એને રાખવાના છે. આ ત્રણેય ભાગોને અંકુરિત થવા માટે તેને રોજ ધોઈ અને પાણી નિતારીને મૂકો. થોડાક દિવસ પછી તમે શું નોંધ્યું? શું 5 ભાગના બીજ સમાન રીતે અંકુરિત થયા છે? થોડાક દિવસ પછી એનું અવલોકન કરવાનું છે કે જે 5 ભાગ હતા એ બધા ભાગમાંથી બીજ સરખાઈ ફૂટ્યા છે, એમાંથી ફણગા ફૂટ્યા, અંકુરિત થયા. શું આમાંથી કોઈ પણ બીજ ધીમા અંકુરિત થતા હોય કે જરા પણ અંકુરિત ન થતા હોય તેવા છે? શું તમે નોંધ્યું કે હવા, પાણી, પ્રકાશ અને ગરમી જેવા અજૈવિક ઘટકો વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે? હકીકતમાં આ અજૈવિક ઘટકો તમામ સજીવો માટે અગત્યના છે. તો હવે આમાં શું થશે? તમે જે પ્રયોગ કર્યો એમાં જે હવા ઉજાસવાળા રૂમમાં રાખેલા બીજ હતા એ ખૂબ સારી રીતે અંકુરિત થયા હશે, અને બાકીના જે સૂકા પાણીમાં ડુબાડેલા અથવા તો જે અંધારામાં બીજ રાખ્યા હતા એ અંકુરિત થશે નહીં. આપણે જોઈએ છીએ કે સજીવો ખૂબ જ ઠંડા કે ગરમ વિસ્તારોમાં પણ જોવા મળે છે. તેઓ ટકી રહેવા માટે શું કરતા હશે? આ જ બાબત પર અનુકૂલનની જરૂરિયાત ઊભી થાય છે. અમુક સજીવો છે એ ઘણા બધા ઠંડા વિસ્તારો હોય ત્યાં અને ઘણા બધા ગરમ વિસ્તારો હોય ત્યાં, બંને જગ્યાએ વિવિધ સજીવો રહે છે. તો આપણને પ્રશ્ન થાય કે આટલી ઠંડી જગ્યાએ અથવા તો આટલી ગરમ જગ્યાએ એ લોકો કઈ રીતે રહી શકતા હશે? તો એમાં કઈ વાત આવે છે? તો કે અનુકૂલનની વાત આવે છે. અનુકૂલન ટૂંકા સમયમાં થતું નથી. હજારો વર્ષોના ગાળામાં જે તે વિસ્તારના અજૈવિક ઘટકો બદલાય છે. એટલે કે અજૈવિક ઘટકો છે એ પણ સતત સરખા રહેતા નથી, એમાં પણ બદલાવ આવતો જાય છે. જે પ્રાણીઓ આ બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી તે મૃત્યુ પામે છે. જે પ્રાણીઓ છે એ વાતાવરણ બદલાય એ પ્રમાણે એની સાથે
જીવી ન શકે અથવા તો એ વાતાવરણ પ્રમાણે પોતાની આદતો કે લક્ષણો બદલી ન શકે તો તે મૃત્યુ પામે છે. અને ફક્ત અનુકૂલન સાધનારા પ્રાણીઓ ટકી જાય છે. એટલે કે જે પ્રાણીઓ એ વાતાવરણ સાથે અને એમાં થયેલા ફેરફાર સાથે પોતાના ફેરફારો સાધી શકે એવા પ્રાણીઓ ટકી જાય છે. વિવિધ અજૈવિક ઘટકો સાથે પ્રાણીઓ વિવિધ રીતે અનુકૂલન સાધે છે. એટલે કે એવા ઘણા બધા અજૈવિક ઘટકો છે, જેમ કે રસ્તાઓ, ખડકો, આપણે જોઈ ગયા એવા સૂર્ય પ્રકાશ, હવા, પાણી, એ બધા અજૈવિક ઘટકો છે અને એની સાથે પ્રાણીઓ વિવિધ રીતે અનુકૂલન સાધે છે, જેના પરિણામે વિવિધ નિવાસસ્થાનોમાં વિવિધતાસભર પ્રાણીઓ હાજર હોય છે. ચાલો કેટલાક નિવાસસ્થાનો અને ત્યાંના અજૈવિક ઘટકો અને આ નિવાસસ્થાન સાથે પ્રાણીઓના અનુકૂલનને જોઈએ.